वडोदरा महानगर पालिका द्वारा संचालित शिक्षा समिति की स्कूलों में आज एक साथ कई विकासात्मक परियोजनाओं का शुभारंभ किया गया। वडोदरा महानगर पालिका शिक्षा समिति ने विद्यार्थियों के सर्वांगीण विकास को ध्यान में रखते हुए 4 नए प्रोजेक्ट शुरू किए हैं। कवि दुलाकाग प्राइमरी स्कूल सहित कई नगर स्कूलों में इन प्रोजेक्ट का शुभारंभ किया गया। शिक्षा समिति के अध्यक्ष आदित्य पटेल ने बताया कि नियमित 100% उपस्थिति दर्ज कराने वाले विद्यार्थियों को प्रोत्साहित करने के लिए एक विशेष कार्यक्रम शुरू किया गया है। इसके साथ ही प्रतियोगी परीक्षा NMMS की तैयारी करने का प्रोजेक्ट भी लॉन्च किया गया है, जिसकी मदद से छात्रों को छात्रवृत्ति मिल सके और उनके परिवारों को भी आर्थिक सहायता प्राप्त हो सके। छात्रों के शारीरिक विकास को ध्यान में रखते हुए स्कूलों में बास्केटबॉल कोचिंग प्रोजेक्ट की शुरुआत भी की गई है, जिसके तहत प्रशिक्षित कोच बच्चों को उच्च स्तर का प्रशिक्षण देंगे। खामोशी से भी नेक काम होते हैं, मैंने देखा है पेड़ों को छांव देते हुए। बरोड़ा यूथ फेडरेशनना फाउंडर रुक्मिलभाई शाह અને એની સમગ્ર ટીમ દ્વારા સતત નવા વિચારો સાથે જે પ્રકારે શહેરીજનોની વારે અલગ કોઈને કોઈ નવા પ્રોજેક્ટ સાથે તેઓ હાજર થાય છે, ત્યારે આજે મને કહેતા ગૌરવ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અલગ અલગ શાળાઓમાં 4 નવા પ્રોજેક્ટ સાથે તેઓ આજે ફરીથી એકવાર શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે। પ્રોજેક્ટ પ્રોગ્રેસ જેના હેઠળ દર મહિને શાળામાં નિયમિત 100% હાજરી સાથે હાજર રહેતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા NMMS જેમાં બાળકો આ પરીક્ષાના માધ્યમથી શિષ્યવૃત્તિના હકદાર થાય છે અને જેના માધ્યમથી બાળકને ભણતરની સાથે સાથે તેના પરિવારને પણ એક વધુ સારી રીતે શિક્ષણ મેળવી શકે તે માટે આર્થિક સહાય પણ થાય છે। આ પ્રોજેક્ટ હેઠળ તેમના ટીમ દ્વારા બાળકોને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવશે। સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું પણ ખૂબ મહત્ત્વ હોય છે, ત્યારે આ શાળાઓમાં બાસ્કેટબોલના કોર્ટમાં કોચ દ્વારા બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું બાસ્કેટબોલનું કોચિંગ મળી રહે તે પ્રોજેક્ટનું પણ આજે શુભારંભ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। બરોડા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કાર્યક્રમ થકી વડોદરા શહેરના વિદ્યાર્થીઓ હોય કે નગરજનો હોય તેમને કોઈને કોઈ મદદરૂપ કરવામાં આવતી હોય છે। તેને ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આગામી દિવસોમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ એટલે કે જે વિદ્યાર્થીની હાજરી એ મહિનામાં સૌથી વધુ હોય તેમને એક પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી અને બાળકોની હાજરી વધે અને આ હાજરી વધશે તો શિક્ષણ ક્ષેત્રે પણ એમનું સંકુલ થશે અને આગળ બી એ લોકોનું નિર્માણ થશે। એના ભાગરૂપે પ્રોજેક્ટ પ્રોગ્રેસની શરૂઆત કરવામાં આવી રહી છે। સાથે સાથે પ્રોજેક્ટ NMMS જે નેશનલ મેરિટ સ્કોલરશિપ સ્કીમ છે એના માટે પણ અમારા વોલેન્ટિયર્સ શાળામાં આવી અને વિદ્યાર્થીઓને શીખવાડશે, જેથી કરીને 9મા 10મા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે અને એના માટે બી આયોજન થઈ શકે।